નમસ્કાર. સમયના વહેણને તો ઘણા અનુસરે છે, પણ અમુક પ્રભાવશાળી વ્યક્તિત્વ એવા હોય છે જે એ વહેણને પોતાની મહેનતથી નવો માર્ગ આપે છે. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પદ્મ પોડકાસ્ટ મંચ પર એક એવા જ મહાન કર્મયોગી બિરાજમાન છે, જેમણે ન્યાય અને સત્યની શોધમાં પોતાના જીવનના 50 વર્ષ સમર્પિત કરી દીધા છે. મિત્રો, વાત છે 28 ડિસેમ્બર 1973ની, જ્યારે એક યુવાન વૈજ્ઞાનિકે ગુજરાતના ફોરેન્સિક સાયન્સ વિભાગમાં પ્રથમ ડગ માંડ્યા હતા. કોણે વિચાર્યું હતું કે એ દિવસે શરૂ થયેલી આ સફર ભારતને વિશ્વના નકશા પર ફોરેન્સિક ક્ષેત્રે સર્વોચ્ચ શિખરે પહોંચાડશે? આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ પદ્મશ્રી ડૉક્ટર જે.એમ. વ્યાસ સાહેબ. સાહેબની સફર એટલે શૂન્યમાંથી સર્જનની ભવ્ય ગાથા. તેમની અપ્રતિમ સેવાઓને જોઈને ગુજરાત સરકારે વર્ષ 2009માં તેમને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રથમ ડાયરેક્ટર જનરલ બનાવ્યા. પરંતુ તેમનું વિઝન તો વૈશ્વિક હતું. 1 ઓક્ટોબર 2020ના ઐતિહાસિક દિવસે ભારત સરકારે આ સંસ્થાને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપી NFSUમાં પરિવર્તિત કરી અને સાહેબને તેના સ્થાપક વાઇસ ચાન્સેલર બનાવ્યા. ડૉક્ટર વ્યાસ સાહેબ માત્ર પ્રયોગશાળાઓ પૂરતા સીમિત નથી. તેઓ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના પણ સ્થાપક કુલપતિ તરીકે શિક્ષણના નૂતન આયામો કંડારી રહ્યા છે. આ સાથે જ ગુજરાત સરકારના ડાયરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ DFSના ડાયરેક્ટર જનરલ તરીકે તેઓ વર્ષોથી રાજ્યની સુરક્ષા અને ન્યાય પ્રણાલીના મજબૂત સ્તંભ બનીને ઊભા છે. આ અમૂલ્ય સેવાઓ બદલ તેમને 1997માં રાષ્ટ્રપતિ મેડલ, 2004માં શ્રેષ્ઠ લેબોરેટરી ડિરેક્ટરનું સન્માન તેમજ એઇમ્સ અને MIT યુનિવર્સિટી દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયા છે. 5 દાયકાની આ અવિરત પ્રતિબદ્ધતા બદલ ભારત સરકારે વર્ષ 2022માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજ્યા છે. જીનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ જ્યારે તેમની સિદ્ધિઓને પ્રમાણિત કરે છે, ત્યારે આખા ગુજરાત અને ભારતનું ગૌરવ વધે છે. એક વૈજ્ઞાનિક તરીકે સત્યની શોધ અને ગુરુ તરીકે હજારો શિષ્યોના જીવનનું ઘડતર કરનારા ન્યાયના પ્રતીક એવા ડૉક્ટર જે.એમ. વ્યાસ સાહેબના ભવ્ય વ્યક્તિત્વને આજે પ્રણામ કરવાનો આ રૂડો અવસર મળ્યો છે. સ્વાગત છે સાહેબ આપનું પદ્મ પોડકાસ્ટના મંચ પર. આજની આ જ્ઞાન ગોષ્ઠીના સારથી છે અમારી યુનિવર્સિટીના અત્યંત ઉર્જાવાન અને દીર્ઘદ્રષ્ટા કુલગુરુ પ્રોફેસર અમી ઉપાધ્યાયજી. પ્રોફેસર અમી ઉપાધ્યાયજી ઉમદા વહીવટકર્તાની સાથે સંવેદનશીલ નેતૃત્વના વાહક અને પરિવર્તનના પ્રણેતા છે. તેમના નેતૃત્વમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ સિદ્ધિના અનેક શિખરો સર કરીને વૈશ્વિક કેનવાસ પર આગવી ઓળખ ઊભી કરી છે. તો ચાલો સાક્ષી બનીએ આ ગરિમામય સંવાદના. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેટ ઓપન યુનિવર્સિટીના પ્રેરણાદાયક પ્રકલ્પ પદ્મ પોડકાસ્ટમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. આજે આપણી સાથે સંવાદ અર્થે સ્ટુડિયોમાં એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે. નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના ફાઉન્ડર વાઇસ ચાન્સલર, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ફાઉન્ડર વાઇસ ચાન્સલર અને ત્યાંથી પદ્મશ્રી સુધીની યાત્રા કરનાર ડૉક્ટર પ્રોફેસર જે.એમ. વ્યાસ સાહેબ. જે.એમ. વ્યાસ સાહેબ, આપનું હૃદયથી સ્વાગત છે. આપને જેટલા લોકો સમજે છે, જાણે છે સર, એક આપનામાં એક સુભગ ત્રિવેણી સંગમ જોવામાં આવ્યો છે. વિજ્ઞાન છે, કારણ કે ફોરેન્સિક સાયન્સીસ સાથે આપ વર્ષોથી જોડાયેલા છો. વિજ્ઞાન સાથે એક અધ્યાત્મનો ક્યાંક ઉદય થયેલો આપના વ્યક્તિત્વમાં દેખાય છે. અને સેવા એ આપની પ્રકૃતિ છે. તો વિજ્ઞાન, શિક્ષણ, અધ્યાત્મ, સેવા આ બધા સાથે જોડાયેલું આ વ્યક્તિત્વ છે તે એક પ્રેરક માર્ગથી પસાર થઈ અને પદ્મશ્રી સુધી પહોંચ્યું. તો આપની યાત્રામાં આપને જે એક નોંધપાત્ર
તેવા પડાવો દેખાય છે, તેની વિશે જાણવું ગમશે. સરસ પ્રશ્ન છે, કારણ કે વિજ્ઞાન અને અધ્યાત્મ અને સેવા આ ત્રિવેણી સંગમ બહુ અઘરો છે, પણ ઈશ્વરની કૃપા હોય તો માતા પિતાની કૃપા હોય, ગુરુ કૃપા હોય, અને ચોથી છે આત્મકૃપા. આ 4 કૃપાથી માણસનું જીવન ઘડાતું હોય છે. અને એવું કહેવાય છે કે પૂર્વજન્મના સંસ્કારો પણ થોડા ભાગ લેતા હોય છે. સંચિત કર્મ હોય, એનું ફળ જગ્યા જન્મમાં ન મળ્યું તો આપણે એવું કહેવાય છે આપણા શાસ્ત્રો પ્રમાણે કે આ જન્મમાં એનું ફળ આપણે ભોગવતા હોઈએ. એટલે એ કઈ ડેસ્ટિની પ્રમાણે ચાલતું હોય કે આપણે ફોરેન્સિક સાયન્સમાં આવવાનું જ છે. ભણતા હોય ત્યારે એવું બધું ખબર જ ન હોય, પણ સાયન્સ પ્રત્યેનો લગાવ હોય કે ભાઈ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ 3 ઓપ્શન આપણી પાસે આવ્યા હોય તો એમાં આપણે માનસિક રીતે એવું એક અભિગમ હોય કે આપણે સાયન્સમાં જઈએ, કારણ કે સાયન્સ પ્રત્યે થોડી રુચિ છે એટલે સાયન્સમાં ભણવાનું નક્કી થાય. અને સાયન્સની રુચિ દ્રઢ છે એવું ત્યારે ખબર પડે કે દાખલા કે મારા કિસ્સામાં MSc પાસ કર્યું પછી સૌથી પહેલી નોકરી મને મળી સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં અને ગારિયાધાર. હજી મને યાદ છે, એટલે 1973માં. તો નોકરી બધા કે બહુ સરસ કહેવાય, સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર સારું કહેવાય. ગારિયાધાર ગયો, એમાં 2-4 દિવસ કામ કર્યું તો એટલે આમાં તો કઈ સાયન્સનું આવતું જ નથી, તેમાં વિજ્ઞાન સાથે કઈ લેવા દેવા જ નથી. એટલે પછી 5 એક દિવસ માંડ રહ્યો અને પછી હું રાજીનામું દીધું. મેં કીધું માને આ નહીં ફાવે, આપણે સાયન્સના વિદ્યાર્થીઓને કંઈક સાયન્સ રિલેટેડ હોય તો સારું. એટલે ત્યારે ખ્યાલ આવ્યો કે આપણો ખરેખર અભિગમ સાયન્સ માટેનો જ છે અને સાયન્સ સિવાયનું હોય આપણે કંઈ સ્વીકારી શકતું નથી મન, એવું લાગ્યું. અને પછી મને અટીરા, જે અહીંની મોટી સંસ્થા, જમાનામાં તો બહુ મોટી સંસ્થા ગણાય, એમાં જોબ મળી. અને પછી મને લાગ્યું કે નહીં, આમાં સાયન્સનો ઉપયોગ છે. અને પછી આપણે એમાં જે આપણે અનુકૂળ આવે, આપણે મનપસંદ કંઈ વસ્તુ મળે તો નેચરલી આનંદ થાય. એ આનંદ થયો. પણ એ દરમિયાન વળી પાછું એમાં પ્રોબ્લેમ આવ્યો, કારણ કે બધા મિલોવાળા ચલાવતા હતા, એટલે દરેક મિલોનું એસોસિએશન આખું અટીરા ચલાવે. તો એમાં પછી જે કામ કરતા હોય નવા રિક્રુટી, એની બધા મુલાકાત લે, એના સાથે ઇન્ટરેક્શન કરે. તો અરવિંદ મિલવાળાને થયું કે આ મારા માટે લાયક કેન્ડિડેટ છે, એટલે એમણે ત્યાંથી ઓર્ડર કર્યો કે હી વિલ બી પોસ્ટેડ ઇન અરવિંદ. જૂના જમાનામાં આપણા પેરેન્ટ્સ પણ બહુ મિલમાં નોકરી કરવાની, શિફ્ટમાં જવાનું ને એવું બધું એમને ખબર, એટલે સૂચના આવે કે આપણે કંઈ કરવું નથી. પણ એ દરમિયાન ફોરેન્સિકની જાહેરાત આવી અને ફોરેન્સિક સાયન્સમાં એમ થયું કે આ સાયન્સનો કંઈક ઉપયોગ લાગે છે. એમાં એટલે ઇન્ટરવ્યુ આપ્યો ને પસંદગી થઈ ગઈ, એમાં જોડાઈ ગયો. 1973માં 28મી ડિસેમ્બરે, એટલે લગભગ 52 વર્ષ થયા. એમાં મજા આવી. એક તો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી બની જ નહોતી. 1974માં તો એનું ઉદ્ઘાટન થયું ગુજરાતમાં, એ પહેલા જોડાઈ ગયા હતા. એટલે પહેલા કોઈ પણ સંસ્થામાં જોડાઈએ એટલે એનું ફ્યુચર આપણું સારું રહે એવું કહેવાય. એમાં ધીરે ધીરે આગળ વધતા ગયા. આખી નવી લેબોરેટરી એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું તક મળી. વાંચતા ગયા, શીખતા ગયા. કેમેસ્ટ્રીનું બેકગ્રાઉન્ડ, પણ ફોરેન્સિક સાયન્સમાં તો ખાલી કેમેસ્ટ્રી હોય નહીં, ફિઝિક્સ પણ હોય, બાયોલોજી હોય, બીજા વિષયો હોય, અને બધા જ વિષયો ધીરે ધીરે શીખવાનો મોકો મળ્યો. શીખતા ગયા. પછી 1981માં મને આસિસ્ટન્ટ ડાયરેક્ટર કેમેસ્ટ્રી વિભાગનો એપોઇન્ટમેન્ટ મળી, એટલે આખી લેબોરેટરીના વડા તરીકે. એ પણ સ્વીકારીને કામ શરૂ કર્યું. અમુક ડેવલપમેન્ટલ હતું બધું, કે આખું આ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ફિલ્ડ એવું છે કે
ગુનેગારો અદ્યતન થતા જાય, અદ્યતન ટેકનોલોજી અપનાવે, અને પછી એના માટેની ઇન્વેસ્ટિગેશનની વ્યવસ્થા ઊભી કરવી હોય તો આપણે પણ અદ્યતન ટેકનોલોજી વિકસાવવી પડે, જોવી પડે, અમલમાં મૂકવી પડે. એટલે એ બધું ચાલ્યા કરતું હતું. એ દરમિયાન 82-83માં 1983 હશે લગભગ, મને ગુરુજી મળી ગયા મારા. એટલે સ્વામી વિદિતાત્માનંદજી, ત્યારે તે બ્રહ્મચારી હતા, એનું નામ હતું સ્વરૂપ ચૈતન્ય. એટલે એમના ગુરુ હતા સ્વામી દયાનંદ સરસ્વતી. એ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં એમનું કંઈ 5મા અધ્યાય ઉપર ભગવદ્ ગીતાના યજ્ઞ હતો. એટલે યજ્ઞમાં જવાનું મળ્યું અને પછી દયાનંદજીને સાંભળ્યા. ખૂબ મજા આવી. 5મા અધ્યાયનું આખું ક્લેરિટી આવી ગઈ કે ભગવાન જે ગીતામાં બોલ્યા છે એનું કઈ રીતે ઇન્ટરપ્રિટેશન, એક શબ્દ ઉપર 3-4 દિવસના પ્રવચનો ચાલે, એક જ શબ્દ. જેમ કે મને યાદ છે, મા શુચઃ, તું શોક ના કર, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. ફક્ત મા શુચઃ ઉપર 5 દિવસના પ્રવચનો ચાલે. મા એટલે શું, શુચા એટલે શું, એટલે બહુ જ મજા આવી. અને પછી છેલ્લા દિવસે એમણે કીધું કે હું અહીંયા બ્રહ્મચારીને મૂકતો જાઉં છું, સ્વરૂપ ચૈતન્યજી છે એનું એટેન્ડ કરજો, તમને બધાને મજા આવશે. ત્યારથી સ્વામીજી સાથે જોડાઈ ગયો. સ્વામીજીને આવતી 4મી તારીખે, હમણાં 2 દિવસ પછી સંન્યાસ મળ્યો. એના 43 વર્ષ થવાના છે પૂરા. એક ઉત્સવ છે. એટલે ટૂંકમાં સ્વામીજી ત્યારે સંન્યાસી પણ નહોતા, ત્યારથી જોડાયેલો. અને પછી સ્વામીજી પાસેથી બધા શાસ્ત્રોનું અધ્યયન, ઘણું બધું શીખવા મળ્યું. અને એ જીવનમાં ઉતારીને જીવન આપણું કઈ રીતે વ્યવસ્થિત બનાવવા, એ મુખ્ય અભિગમ હતો. એટલે શાસ્ત્રો જેમ ભણતા જઈએ એટલે ઘણીવાર પોપટિયું જ્ઞાન કહેવાય કે ખાલી જ્ઞાન છે, આ માણસ જ્ઞાની છે, પણ જીવનમાં ઉતાર્યું ના હોય. પણ જો ઉતારીએ તો એની બહુ મજા ઓર છે. એક તબક્કે જે શીખ્યા હોય એનો અમલ કરીને મનને પૂછ્યા કરીએ કે આપણું એક્શન બરોબર હતું, બરોબર નહોતું, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. અને મેં જોયું છે કે આપણા શાસ્ત્રોમાં મન ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં મનને અંતઃકરણ પણ કહેવામાં છે. એટલે અંતઃકરણની જેટલી શુદ્ધતા એટલું તમારું ભગવાન સુધી પહોંચવાનું જે છે એ સહેલું. એટલે જેટલું અંતઃકરણની શુદ્ધિ ઉપર બહુ જ ભાર મૂકવા. એટલે અંતઃકરણની શુદ્ધિ માટે ભક્તિ હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, કમ્પેશન, દયા હોવી જોઈએ, કોઈને મદદ કરવાની ભાવના હોવી જોઈએ. આ બધું ધીરે ધીરે કરતા જઈએ એટલે મનની શુદ્ધિ વધતી જાય અને એકદમ મન શુદ્ધ થઈ જાય, જે ખરેખર અઘરું છે બહુ જ. વિચાર શૂન્ય થઈ જાય, કઈ મનમાં કઈ છે જ નહીં, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. આવું શુદ્ધ મન એ ભગવાન સમકક્ષ ગણાય છે આપણા શાસ્ત્રો પ્રમાણે. કારણ કે આપણે જે ભગવાનથી દૂર એટલે છીએ કારણ કે આપણું મન અશુદ્ધ છે. એને જાત જાતના વિચારો ને લોભ ને ક્રોધ ને કામ ને બધા અનેક પ્રકારના પેલા સંઘર્ષોથી, અનેક પ્રકારની ગ્રંથિઓથી મન આપણું વિચલિત થયા જ કરતું હોય. એને કારણે ભગવાન સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી થતી હોય. એટલે આવું બધું સ્વામીજી પાસે શીખતા ગયા અને ઉતારવાનો પ્રયત્ન કર્યો. હજી મને ખબર નથી કે બરોબર ઉતરું છે કે કેમ, પણ પ્રયત્ન ચાલુ જ છે. અને પછી જીવનમાં કઈ રીતે સરળતા લાવવી, આ બધું શાસ્ત્રોમાં શીખવેલું જ છે. એ આપણા એને ગુરુ જયારે તમારા રોલ મોડલ થઈ જાય તો સ્વામીજી શું કરે છે, ગુરુજી શું કરે, જોયા કરો તોય આપણું જીવન સુધરી જાય. આવો મારો અનુભવ છે કે ગુરુજી આ રીતે જીવન જીવે છે, આપણે પણ કંઈક એવું કરીએ. એટલે વિજ્ઞાનનું બેકગ્રાઉન્ડ હતું, સાથે સાથે અધ્યાત્મ જોડાણું. એટલે બહુ મજા આવી કારણ કે અધ્યાત્મમાં પણ વિજ્ઞાન કઈ રીતે જોડાયેલું છે એમાં બહુ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે છે. ઉપનિષદોમાં
ભગવદ્ ગીતામાં, બધા બધા ગ્રંથોમાં વિજ્ઞાન તો છે જ. વિજ્ઞાન એટલે જેમ ચર્ચા થાય છે કે જ્ઞાન અને વિજ્ઞાન, એક જ્ઞાન એટલે એક પ્રકારની ઇન્ફોર્મેશન. આપણે કોઈ વસ્તુ હોય કન્સેપ્ચ્યુઅલ નોલેજ એટલે માહિતી છે, પણ વિજ્ઞાન એટલે એક્સપિરિયન્શિયલ નોલેજ, અનુભવ સહિતનું જ્ઞાન, અને વિજ્ઞાન કહેવાય. એટલે વિજ્ઞાન અનુભવ સહિતનું જ્ઞાન એટલે જે જ્ઞાન હોય એને એના માટેનો જે અનુભવ લઈએ એ વિજ્ઞાન. એમાં આધાર રિસર્ચ કરીએ અને આગળ જઈએ અને એને શોધખોળ કરીએ એટલે દરેક વસ્તુના અનુભવ થતા જાય. શાસ્ત્રોમાં ઉદાહરણ છે કે ખાંડ છે એ મીઠી છે એ મને ખબર છે, એ જ્ઞાન છે. પણ જ્યારે ખાંડ ખાવ અને જે મીઠાશનો અનુભવ થાય એ વિજ્ઞાન છે. આવું ઉદાહરણ આપેલું છે આપણા શાસ્ત્રમાં. એટલે આ રીતે જ્ઞાન વિજ્ઞાનનો સમન્વય કરીને શાસ્ત્રો, એટલા માટે જ પછી વિજ્ઞાન આપણે જે ભણીએ છીએ એ કઈ રીતનો અનુભવમાં આપણે અમલમાં મૂકીએ છીએ, કેવો અનુભવ થાય છે વગેરે વગેરે બધું. અને જ્ઞાન હોય તો જ્ઞાનમાં સેવાનો સમાવેશ થઈ જ જતો હોય, કારણ કે જ્ઞાન જેમ જેમ પચતું જાય અને જીવનમાં ઉતરતું જાય તો એની પહેલી જ જરૂરિયાત છે. કારણ કે જ્ઞાન અલ્ટિમેટલી તો એવું બતાવે છે કે કંઈ આપણું ઇન્ડિવિજ્યુઅલ અસ્તિત્વ છે જ નહીં. આ જે કંઈ શરીર છે એનો જન્મ થયો છે, જેનો જન્મ થાય એનું મૃત્યુ નક્કી જ છે. એટલે જ્યાં સુધી એનો સમયગાળો છે ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ છે. એટલે આ કોઈ પરમેનન્ટ વ્યવસ્થા નથી. એટલે પછી એવું જો ખ્યાલ આવે કે આ શરીર જે આપણે ધારણ કર્યું છે એ કોઈ પરમેનન્ટ વ્યવસ્થા નથી, જ્યાં સુધી એ પ્રારબ્ધ લઈને આવ્યું છે શરીર, ત્યાં સુધી શરીર સુખ દુઃખ બધું ભોગવશે, રાગ દ્વેષ વગેરે. અને પછી જ્યારે એનું વિદાય નક્કી થશે ત્યારે શરીર વિદાય લઈ રહેશે. પણ હું જે છે હું તો વિનાશ રહિત છું, એટલે એનો વિનાશ નથી થતો, શરીરનો વિનાશ થાય. એવું જો સમજણ ધીરે ધીરે થાય એટલે પછી આ શરીર થકી સેવાઓ કરવાની આપણે કાંઈ છે જ ત્યાં, બોડી જ આપણે નથી, સેવા કરીએ, કોઈને લાભ થાય એવો પ્રયત્ન કરીએ, કોઈને આપણાથી નુકસાન ન થાય એવી પણ આપણે તકેદારી રાખીએ કે કોઈને હાનિ ન થાય. કારણ કે ઘણીવાર કોઈને શબ્દોથી હાનિ પહોંચાડવી એનો પણ વાયલન્સ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં. હા, શરીરથી વાયોલન્સ નહીં કરવાનું, મનથી પણ વાયોલન્સ નહીં કરવાનું. એટલે આ બધું ધીરે ધીરે શાસ્ત્રોમાં બધું ઊંડાણપૂર્વક આખું જીવન કેવું હોવું જોઈએ વ્યક્તિનું એ બધું વ્યવસ્થિત બતાવેલું છે. એટલે પછી વિજ્ઞાન તો ભણવામાં જ હતું અને પછી જોબ પણ વિજ્ઞાનને લગતી મળી. એટલે જે શીખા હતા એનો અમલ કરીને કઈ રીતે ગુનાઓ ઉકેલાય એકદમ રસપ્રદ થઈ ગયું. અને પછી તો ઘણા બધા ગુનાઓ ઉકેલવાની ને બધી ખૂબ તકો મળી. અને કેટલા બધા ગુનાઓ, હજારોની સંખ્યામાં ગુનાઓની તપાસ કરી, ખૂબ અનુભવ મળ્યો. સાથે સાથે જે ગુરુજી આપેલું જ્ઞાન એનો પણ સમન્વય થતો જાય. જ્યાં મુશ્કેલી આવે, જ્યાં કંઈક અટકી જવાય, રોકાઈ જવાય તો પછી તરત જ ગુરુજી યાદ આવે, શાસ્ત્રો યાદ આવે, અને ઉકેલ પણ આવે. ઘણી વાર એવું બન્યું છે કેટલાય કેસોમાં કે ઉકેલ ન લઈ શકીએ આપણે, કારણ કે આપણું મન એટલું પરિપક્વ ન હોય. તો ભગવાનની કૃપાથી ગુરુજી પણ અવેલેબલ, એટલે ગમે ત્યારે જઈને ગુરુજીની સલાહ લઈ શકાય. એ મને આઈ કન્સિડર માય સેલ્ફ એઝ અ બ્લેસ્ડ પર્સન કે ગુરુજી પણ ઉપલબ્ધ હોય તો ઘણી વાર ગૂંચવાઈ જઈએ તો ગુરુજીની પણ સલાહ લઈ શકાય. એટલે આવું જીવન રાત્રણ કોમ્બિનેશન સહિત સેવા આપે છે. જણાયું હોય વિજ્ઞાન અને અધ્યાત્મ, આ ત્રણે ત્રણ આમ તો અરસપરસ સંકળાયેલા જ છે. વિજ્ઞાનમાં અધ્યાત્મ આવે છે, અધ્યાત્મમાં વિજ્ઞાન આવે છે, અને વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેમાં સેવા પણ આવે છે. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. શિક્ષણ ક્યાંક માહિતીથી જે ઇન્ફોર્મેશનથી નોલેજ, એક્સપિરિયન્સ સાથે, અને જેમાં અધ્યાત્મ સ્પિરિચ્યુઅલિટી જ્યારે ભળે છે ત્યારે એ ક્યાંક વિઝડમ તરફ વધારે જાય છે, એટલે વધુ પરિણામલક્ષી બને છે. ખૂબ સરસ સર. DFS ડાયરેક્ટર
NFSUના ફાઉન્ડર વાઇસ ચાન્સલર, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ફાઉન્ડર વાઇસ ચાન્સલર. યાત્રા આગળ જતી ગઈ. સ્ટેટની ઘણી બધી કમિટીઝમાં આપને ખૂબ મહત્ત્વના દાયિત્વ આપે નિભાવી રહ્યા છો. આજે નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે પણ ઘણા બધા દાયિત્વમાં આપ જોડાયેલા છો. તો ઘણી બધી વખત, કારણ કે આ 50 વર્ષ ઉપર આપને ખાલી કારકિર્દીનો સમય થયો છે ફોરેન્સિક સાયન્સીસમાં, તો ત્યારે ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હશે. તો એમાં કોઈ પર્ટિક્યુલર ચેલેન્જ કે જે આપને એમ તો કે આ વસ્તુ આ સમયે થોડી અઘરી લાગી હતી, અને આપનામાં કયો એવા ગુણે એ કે કઈ રીતે એ પરિસ્થિતિને આપ હેન્ડલ કરી લીધી, કે એ વસ્તુ કોઈ આપને શેર કરવી ગમે તો? સૌથી અઘરું તો હું તો બેઝિકલી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં જ રત હતો. 1993 મારું PSCમાં સિલેક્શન થયું, પબ્લિક સર્વિસ કમિશનમાં ડાયરેક્ટર બન્યો. એટલે આખું જે વિભાગ છે ફોરેન્સિક, એની ઘણી બધી શાખાઓ હોય, બધા જિલ્લા વાઇઝ મોબાઈલ ઇન્વેસ્ટિગેશન્સ હોય, એ બધું સંભાળવાનું, વહીવટ કરવાનો અને અગત્યના ઇન્વેસ્ટિગેશનમાં ભાગ લેવાનો, આ પ્રકારનું ચાલતું હતું. તો આપણી જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે એ દેશની 1 નંબરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગણાતી. ઘણા બધા કોમ્પ્લિકેટેડ કેસીસ તપાસમાં આપણે ત્યાં આવતા આખા ઇન્ડિયામાંથી. સાથે સાથે ટ્રેનિંગમાં, કારણ કે નવી નવી ટેકનોલોજીઓ કઈ રીતે વપરાય ને એક્યુરેસી કેટલી, એટલે પોલીસ અધિકારીઓને પણ તાલીમ આપવામાં શરૂ કર્યું. પછી આપણા ત્યારે માનનીય મુખ્યમંત્રી મોદી સાહેબ હતા, એમની ઈચ્છાથી જજોને તાલીમ આપવાનું શરૂ કર્યું. ફોરેન્સિક નિષ્ણાતો દેશમાંથી તાલીમ માટે આવતા હતા, ઉપરાંત કોમ્પ્લિકેટેડ કેસીસ આવતા હતા. એટલે મોદી સાહેબ સાથે વારે વારે ચર્ચા થાય અને આ વિષયમાં ખૂબ રસ લેતા હતા. કે મેં જોયું કે એમનો એક બહુ સ્પષ્ટ ખ્યાલ હતો કે ન્યાય આપવો હશે તો ટેકનોલોજી અને વિજ્ઞાન મારફત જ ન્યાય આપી શકાશે, અને છેવટના માનવીને ન્યાય આપવા માટે આ જ એક રસ્તો છે. એટલે જેટલો ટેકનોલોજી બેઝડ ઇન્વેસ્ટિગેશન અને એને લગતી સુવિધા વધારશું, એટલું આ ન્યાય આપવાની પ્રક્રિયા સરળ બનશે અને ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ ન્યાય મળી શકશે. એટલે ખૂબ પ્રમોટ કરતા હતા અને વારે વારે મારી સાથે મને બોલાવે, ચર્ચા કરે. અને અમિત શાહ સાહેબ ત્યારે ગૃહમંત્રી હતા, એ પણ એટલો જ રસ લે અને કઈ રીતે આ ક્ષેત્રને હજી આગળ લઈ જવાય એવી ચર્ચા વારે વારે થતી. એક દિવસ એમણે મને બોલાવ્યો મોદી સાહેબે કે આટલું બધું આપણું આ બધું ચાલે છે, એનો અર્થ એવો થાય કે દેશમાં કોઈ આવી વ્યવસ્થા છે જ નહીં, દેશમાં કોઈ નિષ્ણાતો સારા નથી, એટલે બધા કેસો આપણે ત્યાં આવે છે. દેશમાં કોઈ તાલીમ વ્યવસ્થા નથી, તાલીમ માટે પણ અહીં આવે છે. એવું કોઈ રિસર્ચ પણ ક્યાંય થતું નથી, તો આપણે યુનિવર્સિટી બનાવો. હું તો મને તો કઈ આ ક્ષેત્રમાં બહુ જ્ઞાન હતું જ નહીં. એટલે થોડુંક પછી એમની ચેમ્બરમાંથી નીકળીને બધું તપાસ કરી, ઇન્ટરનેટ ને ગૂગલ ને એ જમાનામાં જે હતું એ જોયું તો કઈ આવી યુનિવર્સિટી હતી જ નહીં, કોઈ અસ્તિત્વમાં જ નથી. ફોરેન્સિકને લગતા વિભાગો અમુક યુનિવર્સિટીમાં હતા, પણ કોઈ આખી ફોરેન્સિકના ક્ષેત્રની યુનિવર્સિટી હતી જ નહીં. એટલે પાછો ગયો. મેં કીધું સાહેબ આપે કીધું, પણ હવે આ તો કોઈ યુનિવર્સિટી છે જ નહીં આવી, એટલે કોઈ રેફરન્સ પણ નથી, હવે કઈ રીતે બનાવવી. અને હું તો કઈ એકેડેમિક્સમાં હતો નહીં, બનાવવાની ઈચ્છા આપણે મને હજી યાદ છે, અંગ્રેજીમાં બોલ્યા, લેટ અસ ટેક લીડ ઇન ધીસ ફિલ્ડ. આપણે એમાં લીડ લઈએ અને દેશને નહીં દુનિયાને મદદ કરીએ. એટલે એમણે જે આમ પ્રેરણા આપી, જે સાથ આપ્યો, માર્ગદર્શન આપ્યું, અને સાથે સાથે અમિત શાહ સાહેબનો સાથ, માર્ગદર્શન, પ્રેરણા, આ બંને મહાનુભાવોનો મારા જીવનમાં ખૂબ રોલ રહ્યો. ખૂબ સરસ. એટલે એ પણ આમ રોલ મોડેલ કહેવાય ને, એવું જ થઈ ગયું જીવન. અને પછી ધીરે 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 મને ક્યાંક પ્રેઝન્ટેશન તૈયાર કરો ને અમને બતાવો. પ્રેઝન્ટેશન બનાવ્યું, મારું જે ફોરેન્સિકનું જ્ઞાન હતું એના આધારે કે ક્યાં ક્યાં ફિલ્ડમાં કોર્સીસ ચાલુ કરી શકાય, યુનિવર્સિટીનું સેટઅપ કેવું હોય.
2.5 કલાક સુધી મને યાદ છે પ્રેઝન્ટેશન ચાલ્યું. પછી મને કે કેટલા પૈસા જોઈએ. બીતા બીતા મને તો કઈ એ ભાઈ કઈ તૈયારી કરીને ગયો નતો. મેં કહ્યું સાહેબ 50 કરોડ જોઈએ શરૂઆતમાં. તો કે આપી દો એમને પૈસા. નાણામંત્રીને કે એમને પૈસા આપો, ચાલુ કરી દો. ખૂબ સરસ. એટલે યુનિવર્સિટી એ મારી દ્રષ્ટિએ બહુ મોટી ચેલેન્જ હતી. કારણ કે મને તો યુજીસીનો બહુ કંઈ ખાસ જ્ઞાન નહોતો કે યુજીસીમાં શું હોય ને કે પરમિશન લેવાની ના લેવાની કે આ એક્ટમાં શું આવે. પછી એક્ટ બનાવ્યો આખો, એ પણ એક ચેલેન્જિંગ એક્ટ. અને એમની ઈચ્છા એવી કે રૂટીન યુનિવર્સિટીથી અલગ જ રાખો. બીજી એમની એક એ અમિત શાહ સાહેબનો પણ એવું કે આ યુનિવર્સિટી હોમમાં જ રહે, ગૃહ વિભાગ હેઠળ, આ એજ્યુકેશનમાં ના જ આવી જોઈએ, તો જ આનું મહત્વ સમજી શકાશે. એટલે આ રીતે માર્ગદર્શન આપતા ગયા. એના આધારે નવો એક્ટ બનાવ્યો. એક્ટ બનાવવાનું એક તક મળી. નવો એક્ટ કઈ રીતે બનાવાય, ક્યાં ક્યાં મુદ્દા ધ્યાન રાખવા પડે. અને આનંદ છે કે અમે જે એક્ટ રિકમેન્ડ કર્યો તો એ જ એક્ટ આખો ડ્રાફ્ટ લીગલમાં અને બધે પાસ થઈ ગયો. વિધાનસભામાં પણ મંજૂર થઈ ગયો. અને પછી 11મી ફેબ્રુઆરીએ 2009 સીધો ઓર્ડર આવ્યો કે તમને પહેલા જ વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક આપવામાં આવે. એટલે એ ચેલેન્જ જે શરૂ થઈ હતી એ આગળ વધી. હવે આખી યુનિવર્સિટીની સ્થાપના કરો. તમને એકેડેમિક્સનું કંઈ જ્ઞાન નથી, તમે યુજીસીને બરોબર જાણતા નથી, અને તમે વાઇસ ચાન્સેલર બની ગયા છો. તમે બધું શીખો અને આગળ યુનિવર્સિટી સ્થાપો નવી. એ મારી દ્રષ્ટિએ બહુ મોટી ચેલેન્જ હતી. પણ બધાના સાથ સહકારથી, ખાસ કરીને મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ ખૂબ સાથ, ખૂબ સહકાર, ખૂબ માર્ગદર્શન, યુનિવર્સિટીની સ્થાપના કરી. 5 કોર્સ કર્યા શરૂ. 72 વિદ્યાર્થીઓ હતા. અને પછી આજે તો ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નેશનલ બની ગઈ 2020માં. એ પણ મોદી સાહેબનું વિઝન કે આ નેશનલ હોવી જોઈએ, કારણ કે વર્લ્ડની એકમાત્ર યુનિવર્સિટી છે. એટલે આખા વર્લ્ડ સાથે તમારે કોન્ટેક્ટ કરવા હોય, MOUs વગેરે કરવા હોય, એમની સાથે કન્વર્ઝેશન્સ, વિચાર આપણે કરવી હોય તો બધામાં નેશનલ હોવું એ વધારે અગત્યનું છે. અને પછી એમણે જોયું કે એક કેમ્પસ પૂરતું નહીં થાય, જે જરૂરિયાત છે ધ્યાનમાં લેતા. અને જરૂરિયાત ફોરેન્સિક નિષ્ણાતોની આખા વર્લ્ડને ખૂબ છે. એટલે INI સ્ટેટસ પણ આપ્યું, ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ. એટલે બધી જગ્યાએ કેમ્પસ બનાવી શકે યુનિવર્સિટી. એટલે આવી યુનિવર્સિટી બહુ ઓછી છે કે જે સેન્ટ્રલ હોય, INI હોય અને બધી જગ્યાએ કેમ્પસ બનાવતી હોય. દાખલા કે IIT છે, IIT નો એક જ કેમ્પસ, IIT મુંબઈ કે IIT ગુવાહાટી, IIT ગાંધીનગર, પણ એ બીજા કેમ્પસ એમને ન હોય. જ્યારે આ INI એ પ્રકારની યુનિવર્સિટી બની કે જેના પોતાના કેમ્પસીસ હોય અને ઇવન આઉટસાઇડ ઇન્ડિયા, બહાર પણ કરી શકાય એવી આખી વ્યવસ્થા ઊભી કરી. અને પછી નેશનલ બની ગયા. નેશનલ યુનિવર્સિટીનો પાછો એક્ટ બનાવવાનો જવાબદારી આવી. એક્ટ પણ બનાવ્યો. INI કઈ રીતનું, એમાં INIનું શું યોગદાન હોય, INI રૂટીન યુનિવર્સિટી કરતાં કઈ રીતે અલગ પડે, એ બધો અભ્યાસ કર્યો. એને લગતા પ્રોવિઝન્સ મૂક્યા. ઇન્ટરનેશનલ આઉટરીચ કઈ રીતે વધારી શકાય એના પ્રોવિઝન્સ પણ એક્ટમાં મૂક્યા. એટલે અને ઓટોનોમી કઈ રીતે જાળવવી, જેથી કરીને વારે વારે સરકારમાં જવાની જરૂર ન હોય, બધી જ સત્તાઓ એક્ટ હેઠળ જુદા જુદા લેવલના અધિકારીઓને મળી જાય, એવી પણ વ્યવસ્થા ગોઠવી. એટલે ઓટોનોમી દ્રષ્ટિએ પણ મેક્સિમમ ઓટોનોમી આપવામાં આવી એક્ટ હેઠળ. અને આઉટરીચ પણ ખૂબ વધી. આજ તો લગભગ 130-135 ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે આપણે MOUs કરેલા છે. અને 96 જેટલા દેશોના અધિકારીઓ નિયમિત રીતે અહીંયા તાલીમ લેવા પણ આવે છે. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની લેટેસ્ટ ટેકનોલોજીઓ, સેન્ટર્સ ઓફ એક્સલન્સ બનાવ્યા. અને 7 એક્સલન્સ સેન્ટર ઓફ એક્સલન્સ બની ગયા. બીજા 4 અત્યારે હાથ ઉપર છે. એટલે 10-11 સેન્ટર્સ ઓફ એક્સલન્સ બનશે, જેમાં ઇન્ટરનેશનલ લેવલનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝ, તાલીમ અને અનેક પ્રકારની પ્રવૃત્તિ, ઇવન કેસ એક્ઝામિનેશન
અને પછી આ યુનિવર્સિટી બીજી યુનિવર્સિટીથી અલગ એ રીતે રહી કે જે ક્રાઇમ બને છે એના ઇન્વેસ્ટિગેશન સામાન્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓમાં હોય, અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને એક્ટમાં, CRPC હતું જ્યારે જૂનું, તો એક્ટમાં પ્રોવિઝન હોય, મને યાદ છે 293 CRPC, એમાં ફોરેન્સિકના કયા અધિકારીઓ કેસ કરી શકે અને રિપોર્ટ કરી શકે, અને એમના રિપોર્ટ કોર્ટમાં માન્ય રહે એવું. પણ કોઈ યુનિવર્સિટીના પ્રોફેસરોના આવી વ્યવસ્થા ન હોય. સરકારે એ પણ વધારાની વ્યવસ્થા ઊભી કરી કે યુનિવર્સિટીના પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને અમુક સાયન્ટિફિક ઓફિસરો, એમને બધાને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કરવાની છૂટ આપી, સત્તાઓ આપી, અને અત્યારે બધા જ મહત્વના જેટલા કેસ હોય એ બધા જ આ યુનિવર્સિટીના એક્ઝામિનેશન માટે, ઓપિનિયન માટે આવતા હોય છે. એટલે જેને કહેવાય ને શૂન્યમાંથી સર્જન થયું. અને આધ્યાત્મિક બેકગ્રાઉન્ડ હોય એટલે અને આનંદ આવે. કોઈ બીજું કોઈ એજન્ડા ના હોય તો સારું, દેશની સેવા કરવી. અને આપણે એવું નથી કહેતા કે આપણા જેવો કોઈ જ્ઞાની નથી જગતમાં, ઘણા બધા જ્ઞાનીઓ હશે, ઘણા બધા ઓનેસ્ટ પ્રમાણિક અધિકારીઓ હશે, ઘણા બધા કેપેબલ અધિકારીઓ પણ હશે, પણ આપણી પસંદગી કરવામાં આવી. એટલે મોદી સાહેબ ને અમિત શાહ સાહેબનો ખૂબ આભાર. અને ભગવાને એક પ્રકારની તક આપી, એ આપણું એક નસીબ છે, એવું હું માનું છું. Wonderful, sir. I'm sure કે whosoever is listening right now, witnessing this interview, as a Gujarati, I feel very proud કે આપણી ગુજરાતની એક યુનિવર્સિટી સ્ટેટમાંથી નેશનલ અને નેશનલમાંથી ઇન્ટરનેશનલ બની છે. ઇન્ટરનેશનલ લોકો અહીંયા ટ્રેનિંગ માટે આવે છે અને ઇન્ટરનેશનલ કેમ્પસીસ થવા માંડ્યા છે. આઈ એમ રિમાઇન્ડેડ ઓફ અર્જુનને જ્યારે સારથી તરીકે શ્રી કૃષ્ણ મળે તો એમાં મને લાગે છે કે વિકાસમાં ઘણી ભૂમિકા આપે. આપના અત્યારના પ્રત્યુત્તરમાં પણ જે રીતે કહ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો એક લેટેસ્ટ ટેક અ લીડ, આ એક વાક્ય આજ સુધી આપના મનમાં પણ ગુંજે છે અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના કાર્યમાં પણ એ વસ્તુ રિફ્લેક્ટ થાય છે. માનનીય ગૃહપ્રધાન શ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કે એમણે જે આપને સપોર્ટ કર્યો ને અહીંયા સુધી પહોંચ્યા, તો ક્યારેક સક્રિય સકારાત્મક રાજકારણ પણ કેટલું એક સાચી સરસ દિશા તરફ લઈ જાય, એક આદર્શ નમૂનો. નેશનલમાંથી અત્યારે ઇન્ટરનેશનલ ભારતમાં મને લાગે છે કે પોતાનું કેમ્પસ અન્ય દેશમાં સ્થાપવાવાળી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પ્રથમ હશે. તો એ સંદર્ભમાં આપની અનુભૂતિ શું, અને જો કોઈ પૂછે તો વોટ નેક્સ્ટ, તો એ દિશામાં આપના દ્રષ્ટિ ક્યાં સુધી જાય છે સર? પછી આ જે નેશનલ યુનિવર્સિટી બની ગઈ, આમ તો ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હતી ત્યારે પણ ઘણા બધા દેશોના અધિકારીઓ આવ્યા આખી યુનિવર્સિટીનું સ્ટ્રક્ચર સમજવા માટે કે આ કઈ રીતે બની અને આટલા બધા પાસાઓ કઈ રીતે સમાવી શકાય. કારણ કે મેં બીજા દેશોમાં જોયું છે, ડેવલપ્ડ કન્ટ્રીઝ, UK છે, જર્મની છે, ફ્રાન્સ, અમેરિકા છે, ત્યાં ફોરેન્સિકનો અભિગમ આખો અલગ પ્રકારનો. ત્યાં ફોરેન્સિક લેબોરેટરી એટલે એક જ ક્ષેત્રનું કામ કરતી હોય. નાર્કોટિક્સની હોય તો નાર્કોટિક્સની ફોરેન્સિક લેબોરેટરી, પછી એક ટોબેકો, આલ્કોહોલ અને ફાયર આર્મ્સ એવી એક લેબોરેટરી પણ છે ફોરેન્સિક અમેરિકામાં. હું ત્યાં જઈ આવ્યો છું. પણ એ ખાલી ટોબેકો, આલ્કોહોલ, એટલે ત્યાં આલ્કોહોલ તો પી શકાય, પણ આલ્કોહોલ પીને ડ્રાઈવર જે ચલાવતો હોય એ પીને ચલાવી ના શકે, એટલે એના લગતા કેસો આવતા હોય એ રહેવો. અને ફાયર આર્મ્સ, આમ તો ત્યાં લાયસન્સ બધાને મળવા પાત્ર છે અને બધા જ લોકો ફાયર આર્મ્સ રાખતા હોય, પણ ફાયર આર્મ્સનો જ્યારે મિસયુઝ થાય ત્યારે એની તપાસ. એટલે આટલું જ. પછી બીજું ના હોય. જ્યારે આપણે તો આ જે લેબોરેટરી હતી ને એના આધારે યુનિવર્સિટી બનાવી, દરેક પાસા અને ફોરેન્સિકને એટલું બધું સ્પેશિયલાઇઝેશન તૈયાર કર્યું. ફોરેન્સિકના એક ક્ષેત્રમાં આપણે આવી ગયા. ફોરેન્સિક ફાર્મસી, ફોરેન્સિક સાયકોલોજી, ફોરેન્સિક એન્જિનિયરિંગ, ફોરેન્સિક ઓડોન્ટોલોજી, ફોરેન્સિક એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, આ બધાને ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર સિક્યોરિટી, એટલે એટલું બધું દરેક ક્ષેત્રનું સ્પેશિયલાઇઝેશન કરતા ગયા અને એ પ્રકારના નિષ્ણાતો તૈયાર થતા ગયા. અને આ નિષ્ણાતો આજે ઘણી બધી જુદી જુદી જગ્યાએ, કારણ કે ખૂબ ડિમાન્ડ છે. મને યાદ નથી કે અમારા કોઈ સ્ટુડન્ટ પાસ થઈને પછી કંઈ બેકાર
ફરતા હોય, કારણ કે જેવા નીકળે પહેલા જ લોકો આવીને એમને પસંદ કરીને લઈ લેતા હોય છે. અને અમિત શાહ સાહેબે તો મને કીધું હતું થોડા વખત પહેલા કે 30,000 જેટલા ફોરેન્સિક નિષ્ણાતોની જરૂર છે. વાહ. એટલે એક કેમ્પસમાંથી આટલા બધા નિષ્ણાતો બને ને એટલે બધા વધારે કેમ્પસ ઉભા થતા ગયા. પછી મોદી સાહેબનું મેં બીજું પણ જોયું કે આ સંસ્થા માટે જેમ અમને ગર્વ છે, ગુજરાતને ગર્વ છે, ભારતને ગર્વ છે, તો ભારતના વડા તરીકે અમને પણ ખૂબ ગર્વ છે. જ્યાં પણ જાય ત્યારે મોકો મળે ત્યારે આવી કઈ ચર્ચાઓ પણ થતી હોય. તો યુગાન્ડાના પ્રેસિડેન્ટ સાથેની ચર્ચા દરમિયાન યુગાન્ડાના પ્રેસિડેન્ટે એવો વિચાર વ્યક્ત કર્યો કે અમને આ યુનિવર્સિટીની બ્રાન્ચ આપો. એમાં અમારું એક સ્પષ્ટ અભિગમ, અમે એક પોલિસી પણ બનાવી હતી કે ફોરેનમાં બ્રાન્ચ ખોલીએ તો જમીન આપણે નહીં ખરીદીએ, મકાન આપણું, કારણ કે એમની પોલિસીમાં પછી જમીન જાય, મકાન જાય, અને આપણે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હોય એટલે જમીન એમને આપવાની, મકાન આપવાનું અને બીજી સુવિધાઓ આપવાની. એટલે મોદી સાહેબે કીધું કે હા અમે તો અમને તો ગમશે અને યુગાન્ડાને મદદ કરવાની ઈચ્છા ખરી, કારણ કે ભારત અને યુગાન્ડા અને અમુક આફ્રિકન દેશોનો ખૂબ સરસ સંબંધો છે. એટલે અમને પણ સૂચના મળી કે ત્યાં આપણે ઊભી કરવાની છે. એ પાછી બીજી ચેલેન્જ આવી કે હવે ફોરેન યુનિવર્સિટી કઈ રીતે એસ્ટાબ્લિશ થાય અને એનું કેમ્પસ કઈ રીતે ચાલુ કરવાનું, ઊભું કર. વ્યવસ્થા તો કરી, ખરીદીમાં પ્રોબ્લેમ, કારણ કે પછી ગ્લોબલ ખરીદી અને અહીંની ખરીદી એટલે બધી નિયમો કઈ રીતે ત્યાંના અમલમાં મૂકવા, ખૂબ વિઘ્નો આવ્યા, ખૂબ તકલીફો પડી. અને પછી શરૂ કરવાની જ્યારે શરૂઆત થઈ ત્યારે ખબર પડી કે યુગાન્ડામાં યુજીસી જેવી સંસ્થા છે, એની માન્યતા હોય તો જ તમે કરી શકો. એટલે વળી પાછું ત્યાંની સંસ્થામાં એપ્લિકેશન આપી, એમની ટીમે વિઝિટ કરી અને પછી અમુક સજેશન્સ આપ્યા કે યુગાન્ડામાં આ રીતનું પેટર્ન હોય, સિલેબસમાં આમ હોય તેમ વગેરે. બધું એકોમોડેટ કરીને બધું સબમિટ કર્યું. પછી ત્યાંની જે સંસ્થા છે એની મંજૂરી પણ મળી ગઈ અને અત્યારે લગભગ 80 થી 90 જેટલા સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા છે. આવતા વર્ષે મારા ખ્યાલથી ખૂબ વધી જાય, કારણ કે હવે આફ્રિકાના બધા દેશોમાં પ્રચાર થઈ ગયો કે યુગાન્ડામાં આવું એક કેમ્પસ છે. ઘણા બધા ફોરેન સ્ટુડન્ટ્સ, ત્યાંના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પણ એડમિશન લેવાની તૈયારી કરે છે. બહુ સરસ, ખૂબ સરસ. આપ સર જ્યારે બોલતા હતા ને કે મને એકેડેમિક્સમાં ખબર ન પડે ને યુનિવર્સિટી, હવે આ એક વાક્યથી વિદેશમાં કેમ્પસ થપાવવા ત્યાં સુધીની યાત્રા, મને સોક્રેટિસ યાદ આવે કે સોક્રેટિસ કહે કે જ્યારે મને કશી જ ખબર ન પડતી ત્યારે મને એમ થાય મને બધી ખબર પડે છે, પછી ખબર પડતી ગઈ, જાણવાનું બાકી છે, અને જ્યારે બધી જ જ્યારે ખ્યાલ આવે ત્યારે સોક્રેટિસ એમ કહે છે કે મને કશી ખબર જ નથી. એટલે આજે જે પોતે એક વહીવટમાં, શિક્ષણમાં, ફોરેન્સિક સાયન્સીસના ક્ષેત્રમાં એક રોલ મોડલ તરીકે, આદર્શ તરીકે કાર્ય કરી રહ્યા છે, તેમનું એક સરળ સહજતા એમના સ્વભાવની પ્રકૃતિને બતાવતું વાક્ય કે મને કશી જ ખબર નહોતી. મને લાગે છે સાહેબ આ એક અમારી માટે, અમારા જેવા ઘણા બધા લોકો માટે એક આદર્શ વાક્ય છે કે યાત્રા અહીંથી શરૂ કરીને ક્યાં સુધી પહોંચી શકે. આટલા બધા સાહેબ ચેલેન્જીસની ના બધાની વચ્ચે આપને જેટલા પરિચિત લોકો છે, આપને તો હજારો લોકો ઓળખે, આપનાથી હકીકતમાં પ્રેરણા લઈને કાર્ય કરનારા લોકો, પણ અમે જ્યારે ક્યારે પણ વાત કરીએ ત્યારે બધાનું એક બહુ સામાન્ય એક ઓબ્ઝર્વેશન છે કે આપના ચહેરા પર ક્યારે પણ એક સૌમ્ય પ્રકૃતિ, આપના જે સ્વભાવની જે વાત કરવાનો જે લહેકોના બધી વસ્તુ, ક્યારે કોઈ ટેન્શન, કોઈ વસ્તુ ક્યારે એમાં ક્યાંય પરિવર્તન નથી આવતું. એટલે અંદરથી માયલો ક્યારે હલી જાય એવું નથી બનતું. જરા ક્રિમિનોલોજીનું તો ક્ષેત્ર થોડુંક ચેલેન્જિંગ એ વધારે છે, જે પ્રકારના કેસ આવે, જે પ્રકારના, અને આટલા બધા ક્ષેત્રને આવરી લેતું કાર્ય, પ્રવાસો, તો આ માયલો હલી ન જાય એ પ્રકારનું જે જીવાય છે એની પાછળનું કારણ શું? મેં જેમ શરૂઆતમાં કીધું એમ પૂર્વજન્મના સંસ્કારો, આત્મકૃપા, ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, માતા પિતાની કૃપા અને આધ્યાત્મિક જીવન, જે આધ્યાત્મિકતા ધીરે ધીરે શીખીને આધ્યાત્મિક જીવન અપનાવવાની છે. કારણ કે આધ્યાત્મિક જીવનમાં
મેં જોયું છે કે આ બધા જે મનના આવેગો છે એને જેટલા કંટ્રોલ કરી શકાય એટલું મન કંટ્રોલમાં લાવી શકાય. અને મનની કંટ્રોલ એટલે મનને કાબુમાં રાખવું, નિયંત્રણમાં રાખવું, એ આધ્યાત્મિકતા માટે ખૂબ જરૂરી છે. જી એટલે મનને ઉશ્કેરાટ થઈ જાય, ગુસ્સે થઈ જાય, આવા બધા આવેગો હાનિકારક છે. જી અને આવા આવેગો આધ્યાત્મિક જીવન માટે પણ નુકસાનકારક છે. એટલે એવી પ્રેક્ટિસ કરવી પડે કે ધીરે 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 મનને ભગવાને આ બધું મનનું સમજાવ્યું ભગવદ્ ગીતામાં અર્જુનને. ત્યારે અર્જુન બધું બહુ સાંભળા કરું કે આ મન આમ કરે, મનને આ રીતે કાબુ રાખો. અર્જુનને મનમાં પ્રશ્ન થયો કે આ તો બહુ અઘરું છે. એટલે એમણે ભગવાનને કીધું કે ભગવાન, ચંચલમ હિમન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ. અને આ તો એવું બળવાન છે, એવું દ્રઢ છે, એટલે એટલું બધું ચંચળ છે, ભગવાન આને કેમ કાબુમાં રહી શકાય? એટલે મને હજી યાદ છે કે ગુરુજી પછી એવું સમજાવે કે આવો આપણો કોઈ શિષ્ય આવું પૂછે અને આપણી પાસે બધું જ્ઞાન હોય, તો બધું જાણતા હતા, છતાં એટલે તોડી પાડીએ આપણે સામે એવું કરતા હોય, અરે આટલી મૂર્ખ, આટલી ખબર નથી પડતી મનને કેમ કંટ્રોલમાં રાખવો, આટલા વખતથી હું આ ભાષણ કરું છું, તને કઈ ઉતરું નહીં ગળે. એટલે એ રીતે ડિસ્કરેજ નહીં કરવાનું આપણા શિષ્યને, આપણા વિદ્યાર્થીઓને, આપણા કલીગ્સને. બરોબર છે, નહીં સમજાતું હોય એટલે ભગવાન કે તારી વાત સાચી છે, મન ચંચળ જ છે, મનને કંટ્રોલ કરવું બહુ દુષ્કર છે. અને વાયુને જેમ કંટ્રોલ કરવા કેટલી તકલીફ પડે, વાયુને કંટ્રોલ થાય જ નહીં. મને એવું છે, વાયુ જેવું છે. એટલે તારી વાત બિલકુલ સાચી છે. પણ પછી ભગવાન રસ્તો બતાવે છે, અભ્યાસે ન તું કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. એટલે વૈરાગ્યથી ધીરે 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 જે આ જગતના પદાર્થો છે એનાથી ધીરે ધીરે વૈરાગ્ય આવતો જાય, એને આપણને સમજ આવતી જાય કે આપણા જીવનમાં આ બધું કેટલું ઉપયોગી છે. એટલે વૈરાગ્ય આવતા કે આની ઉપયોગીતા આવે બહુ છે નહીં જીવનમાં, એટલે વૈરાગ્ય આવે. રાગ દ્વેષ ઓછા થાય, આ બધું થાય એટલે જીવનમાં ધીરે 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 સરળતા આવતી જાય, એટલે મનના ઉદ્વેગો ઓછા થતા જાય. એટલે બેઝિકલી કંટ્રોલિંગ ધ માઇન્ડ, કે ભાઈ કોઈ માઇન્ડમાં બધા લાઇક્સ, ડિસલાઇક્સ, ક્રોધ, આ બધા ઉદ્વેગો જેનાથી મન ડિસ્ટર્બ થાય એવું ના આવે તો સારું. ખૂબ સરસ. આજે લોભ તો એટલો બધો છે કે ખૂબ વાતો કરી, પણ છેલ્લો એક ક્વેશ્ચન, જેમાં એક ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન સાથે હું પૂછું છું સવાલ. એક તો ઘણા બધા એડમિનિસ્ટ્રેટર્સ અમારી જેવા છે અને આપ આટલા વર્ષોથી અદ્ભુત એડમિનિસ્ટ્રેશન કરી રહ્યા છો. તો એડમિનિસ્ટ્રેટર જેને કોઈ સંસ્થા ચલાવવાની છે, કોઈ જગ્યાનું દાયિત્વ છે, તો એને આપ શું સંદેશો આપશો કે આ રીતે કાર્ય કરવું જોઈએ? એને કોઈ આપની સલાહ સૂચન? અને બીજું, આજની યુવા પેઢી ક્યાંક કટ થ્રોટ કોમ્પિટિશનમાં છે અને એને માટે ક્યાંક ઇનસિક્યોરિટીના ભાવ, જુદા જુદા પ્રકારના વાતાવરણોમાં શોર્ટકટ લેવાની એક વૃત્તિ ક્યાંક આવે, અથવા ઘણાને ઘણું બધું કરવું છે પણ ક્યાંય દિશા દેખાતી નથી. તો યુવાનોને આપ શું સંદેશ આપશો? એક બે સવાલો આપને છેલ્લા. એડમિનિસ્ટ્રેટરોને તો એડમિનિસ્ટ્રેટર્સ, દે આર નોટ ઓનલી ધી એડમિનિસ્ટ્રેટર્સ, હું કહું દે આર ધ લીડર્સ. એટલે એક લીડરની ક્વોલિટી, લીડરના બધા ગુણો એડમિનિસ્ટ્રેટરમાં હોવા જોઈએ. લીડર એટલે શું? લીડર એટલે વડા, એટલે એક કુટુંબના વડા જે રીતનું વર્તન કરે એ રીતનું એડમિનિસ્ટ્રેટરે એના જે ઓફિસ હોય, જે ઓર્ગેનાઇઝેશન હોય, આ વડા તરીકે આપણે જેમ ઘરના વડા તરીકે ઘરનું સંચાલન કરતા હોઈએ એ જ ભાવનાથી ઓર્ગેનાઇઝેશનનું સંચાલન કરવું પડે. આપણો ઘરમાં એકાદ વ્યક્તિ નબળી હોય, એકાદ વ્યક્તિ અમુક દુર્ગુણો હોય, એકાદ વ્યક્તિ બહુ સારી હોય, છતાં માતા પિતા તરીકે અથવા તો વડા જો પિતા હોય કુટુંબના, તો પિતા તરીકે
આપણે કોઈ દુર્ગુણવાળી વ્યક્તિ માટે અણગમો કે એને પનિશ કરવાની ભાવના એવું સામાન્ય રીતે હોતું નથી. સુધારી કેમ શકાય, કે આ મારો દીકરો કે દીકરી, એને કેમ હું વધારે મદદ કરી અને સરખા રસ્તે લઈ જાઓ, એવી જ ભાવના વડામાં હોય. પનિશમેન્ટની ભાવના હોય નહીં સામાન્ય રીતે. એવી જ ભાવના, તટસ્થતા, અને બીજો એક શબ્દ મને બહુ ગમે છે, ઓબ્જેક્ટિવિટી. એટલે જે નિર્ણય કરીએ આપણે, આપણો નિર્ણય ઓબ્જેક્ટિવ હોય. જે કાગળો આપણી સમક્ષ આવે એ કાગળોની મેરિટ જોઈને નિર્ણય લેવાનો હોય. વ્યક્તિ આમાં કોણ છે એને આધારિત નિર્ણય, એટલે વ્યક્તિ આધારિત નિર્ણય ન કરીએ અને કાગળ આધારિત નિર્ણય કરીએ. અને વધારે અગત્યનું જે એક પ્રિન્સિપલ છે, એ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત. એટલે જે આપણા કાયદાની વાત નથી, પણ કુદરતી ન્યાયનો સિદ્ધાંત પ્રમાણે આ વ્યક્તિને મારે સુધારવી જોઈએ, એને પનિશ કરવી જોઈએ કે શું. એ કુદરતી ન્યાયનો સિદ્ધાંત સમજતા જઈએ, અમલમાં મૂકતા જઈએ, જેટલી બને એટલી દયા રાખીએ, બધાને સાથે પ્રેમથી વર્તન કરીએ. નાની વ્યક્તિ હોય, મોટી વ્યક્તિ હોય, બધાને સમભાવે જોઈએ અને જો એડમિનિસ્ટ્રેશન ચલાવીએ તો મારા ખ્યાલથી બહુ તકલીફ ન થવી જોઈએ. અને એનું શાસ્ત્રોમાં ઉદાહરણ પણ છે કે આપણો પગ છે એ નીચામાં નીચી ક્વોલિટીનું આપણું અંગ કહેવાય, અને મસ્તિષ્ક છે એ એકદમ ઊંચા, કારણ કે બધા જ નિર્ણયો અહીંથી લેવામાં આવતા હોય. માણસનું વ્યક્તિત્વ, માણસની ઇન્ટેલિજન્સ, માણસની ગુણવત્તા, જે કંઈ ગણો એ બધું મસ્તિષ્ક બધા. જ્યારે પગનો કંઈ બહુ ઉપયોગ છે નહીં ચાલવા સિવાય, પણ પગને તકલીફ પડે તો મને એટલી જ તકલીફ થાય જેટલી મસ્તિષ્કને તકલીફ પડે એને મને થતી હોય. મારી દ્રષ્ટિએ પગ અને મસ્તિષ્ક કોઈ તફાવત નથી. બંને મારા અંગો છે, બંને વચ્ચે મને કોઈ ભેદભાવ નથી. એટલે નીચ હોય કે ઊંચ હોય, બધા માટે મારે સરખા છે. અને બધાને મદદ કરવાની અને બધાને સાથે સંભાવથી રહેવાનું, એ એડમિનિસ્ટ્રેશનનું અગત્યનું એક જેને કહેવાય મૂલ્ય છે કે એક અગત્યનું ધોરણ છે, જે આપણે અપનાવીએ તો બહુ વાંધો ના આવે. ઘણા બધા અઘરું છે આ બધું. આપણો ગમે એટલો સંભાવ હોય પણ લોકો બધા વિચિત્ર પ્રકારની, અલગ અલગ પ્રકારની, પણ ધીરે ધીરે આપણને પછી ટેવ પડી જાય કે એ લોકોને પણ કેમ સાથે રાખવા, અને એ લોકોને પણ ધીરે ધીરે સમજાતું જાય કે આપણે એવું માનતા હતા એટલા આપણા સાહેબ છે, એટલા નથી, ખરેખર સાદા સીધા છે. એમના હૃદયમાં કોઈ મારા માટે એવો કુભાવ નથી, એમને સમજાતું જાય, લોકો ધીરે ધીરે સુધરતા પણ જાય. એટલે એક પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, અને બધા પ્રત્યે સમભાવ, જે રીતે શરીરના બધા અંગો પ્રત્યે મારો એક સરખો ભાવ છે એ રીતનું. અને યુવાનો માટે બહુ સરસ મેસેજ તો એવો હોય કે ભાઈ દરેક વ્યક્તિને જીવનમાં ધ્યેય હોવું જોઈએ. એટલે કે આપણે ગોલ, કે મારે શું કરવું છે, મારું શું ધ્યેય છે. કે આપણે અત્યારના યુવાનોમાં જોઈએ તો ધ્યેય વગર ફાંફા મારતા હોય, ધ્યેય જ ના હોય, એ ખબર જ ના હોય મારે શું કરવાનું છે. આમ મળે તો ત્યાં ભાગે, આમ આ રસ્તો સારો છે એમ ખબર પડે તો આ રસ્તા પર ચાલવા માંડે. હવે ખબર જ નથી કે મારે શું કરવું છે. મારે રસ્તો પસંદ છે એટલે રસ્તે જ આવવું છે, કે મારે કોઈ ધ્યેય છે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે રસ્તો લેવાનો છે, એ ખબર નથી. એટલે જે આકર્ષક લાગે, જે શાસ્ત્રોમાં કીધું પ્રેયસ હોય, એમ બહુ સરળ લાગે શરૂઆતમાં, ખૂબ આકર્ષક હોય, લાભદાયી લાગે, એવો માર્ગ અપનાવી લઈએ. એનો ધ્યેય શું છે એ જાણ્યા વગર તો ઘણી વાર પસ્તાવાનો વારો આવે. પણ ધ્યેય નક્કી હોય તો પછી એનો માર્ગ ઘણી વાર કઠણ પણ હોય, કડક પણ હોય. શરૂઆતમાં મુશ્કેલ જગાય, ચાલવામાં તકલીફ પડે, કાંટા વાગે, એવો માર્ગ હોય, પણ ધ્યેય મારું નક્કી છે. એટલે એ ધ્યેય પહોંચવા માટે ભલે થોડું નુકસાન જાય, એ નુકસાનવાળો માર્ગ પણ લઈ અને ધ્યેય સુધી પહોંચવું, તો જે ધ્યેય પ્રાપ્ત કરવું તો એ ચોક્કસ મારી સફળતા જ છે. કારણ કે ધ્યેય પ્રાપ્ત કરવામાં વિઘ્નો હોય, કાંઈ સીધા રસ્તા બધા મળે નહીં.
જેમ કે મારે જવાનું ધ્યેય છે દિલ્હી જવું છે તો અનેક રસ્તાઓ છે. હું બાય રોડ જાઉં, બાય પ્લેન જાઉં, બાય ટ્રેન જાઉં, જાત જાતના ચાલીને જવાય, સાયકલ ઉપર જવાય, સ્કૂટર ઉપર જવાય. તો એ કયો માર્ગ મને વધારે અનુકૂળ છે દિલ્હી પહોંચવા માટે. પછી એવું નહીં કે પેલો રસ્તો બહુ સરસ છે, ભલે ને હરિદ્વાર જાતો રસ્તો તો સરસ છે ને, હું હરિદ્વાર જાઉં, એવું ના હોય. એટલે ધ્યેય એક જ હોવું જોઈએ. રસ્તા અલગ અલગ હોય, એમાંથી સારો રસ્તો પસંદ કરવાનો, પણ રસ્તો જોઈ અને ધ્યેય નક્કી ન થાય. વાહ વાહ, ખૂબ સરસ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિવાર વતી આ જે કાર્યક્રમ જેટલા જોઈ રહ્યા છે, જોવાના છે, તે સમગ્ર દર્શકો વતી હૃદયથી સર આપનો આભાર. આપના આ રસપ્રદ તથા પ્રેરણાદાયક એવા મુલાકાત બદલ હૃદયથી આભાર. ખૂબ આભાર મેડમ, આપનો મને તક આપી. કઈ મારું જે કઈ અનુભવી જ્ઞાન હતું એને મેં શેર કર્યું આપની સાથે. ધન્યવાદ, હૃદયથી ધન્યવાદ. નમસ્તે.